નમસ્કાર, ઇન્ડિયા ગુજરાતમાં આપનું સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો આપણું ગુજરાત. સમાચારની શરૂઆત કરીએ મનસુખ માંડવિયાની નેટ પ્રેક્ટિસથી. હાલ લોકસભાની ચૂંટણીનો માહોલ જોવા મળી રહ્યો છે અને ભાજપે પોરબંદર લોકસભા બેઠક પર કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાને મેદાન ઉતાર્યા છે. ત્યારે ચૂંટણી જંગની તૈયારી કરતા મનસુખ માંડવિયા ક્રિકેટના મેદાને ઉતર્યા હતા. પોરબંદરના ચોપાટી ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે યુવાનો સાથે ક્રિકેટ રમ્યા હતા. પોરબંદર લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર મનસુખ માંડવિયા પોરબંદરના પ્રવાસી. ત્યારે સવારના સમયે તેઓ ચોપાટી ખાતે મોર્નિંગ વોક માટે નીકળ્યા હતા. ત્યારે ચોપાટી ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે યુવાનોને ક્રિકેટ રમતા જોઈ તેઓ પણ ક્રિકેટ રમવા માટે ગયા હતા. મનસુખ માંડવિયાએ બેટિંગ, બોલિંગ અને ફિલ્ડિંગ કરી હતી. તેમણે યુવાનોને જણાવ્યું હતું કે સાંસદ ખેલ મહોત્સવ માટે મને અહીં જ અડધી ટીમ મળી ગઈ છે. ચૂંટણી પ્રચારમાં વ્યસ્ત મનસુખ માંડવિયા ક્રિકેટના મેદાને ઉતર્યા હતા અને ક્રિકેટની મજા માણી હતી. અહીં નિયમિત ક્રિકેટ રમતા યુવાનો પણ રોમાંચિત બની ગયા હતા. કેન્દ્રીય મત્સ્યપાલન, પશુપાલન અને ડેરી વિભાગના કેબિનેટ મંત્રી તેમજ ભાજપના રાજકોટ લોકસભાના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાની સુરક્ષા વધારવામાં આવી છે. ક્ષત્રિય સમાજ સાથે વિવાદ બાદ ઇન્ટેલિજન્સ બ્યુરોના ઇનપુટના આધારે તેમની સુરક્ષા વધારાઈ છે. પરસોત્તમ રૂપાલાની સાથેનો પોલીસ બંદોબસ્ત વધારવામાં આવ્યો છે તેમજ તેમના નિવાસસ્થાને સુરક્ષા ગાર્ડ તૈનાત કરવામાં આવ્યા છે. આ ઉપરાંત લોકસભા ચૂંટણી અંગે જ્યાં તેમની સભા અને પ્રચાર હોય ત્યાં જે તે વિસ્તારના પોલીસ સ્ટેશનમાં ઇન્ચાર્જને સુરક્ષાની જવાબદારી સોંપવામાં આવી છે. લોકસભાની રાજકોટ બેઠક પર ભાજપના ઉમેદવાર જાહેર થયેલા કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલાએ રાજા મહારાજાઓ ક્ષત્રિય સમાજની લાગણી દુભાય તેવી ખોટી અને નિમ્ન સ્તરીય ટિપ્પણીથી રાજ્યભરમાં ક્ષત્રિય સમાજમાં રોષ ફેલાયો છે. ગુરુવારે રાજ્યના 90 જેટલા ક્ષત્રિય સંગઠનોના હોદ્દેદારો પ્રતિનિધિઓની બોટાદ ચોકડી પાસે રાજપૂત સમાજ ભવન ખાતે બેઠક યોજાઈ હતી, જેમાં રૂપાલા સામે તીવ્ર રોષ વ્યક્ત કરી તેમની લોકસભામાં ઉમેદવારી રદ કરાય તેવી માંગણી ઉચ્ચારાઈ હતી. આ અંગે ક્ષત્રિય આગેવાનોએ જણાવ્યું હતું કે રાજકીય નેતાઓ સમાધાનના પ્રયાસો થઈ રહ્યાની વાતો કરે છે, પરંતુ અમે આવા કોઈ પ્રયાસો કર્યા નથી. પરસોત્તમ રૂપાલા પોતે એક શિક્ષિત વ્યક્તિ છે. તેમણે ભાષણમાં જે કહ્યું તે જાણી જોઈને કહ્યું છે અને તેમને માત્ર એક વિડીયોમાં માફી માંગી લેવાથી માફ કરી દેવા ક્ષત્રિય સમાજ તૈયાર નથી. ભાજપ તેની ઉમેદવારી રદ કરે તેવી માંગણી અમે કરી છે. લાઠી સ્ટેટના વંશજ અને રાજકોટના રહીશ આદિત્યસિંહ ગોયલે રાજકોટ કોર્ટમાં ધસી જઈને પરસોત્તમ રૂપાલા સામે જાહેર સભામાં મત મેળવવાની લાલચે ક્ષત્રિય સમાજને નીચા દેખાડવાનો વિડીયો વાયરલ થયો છે. તે અંગે આઈપીસી કલમ 499-500 હેઠળ ફરિયાદ કરી છે. રૂપાલા સામેના રોષને વાચા આપવા 3-4 દિવસ બાદ રાજકોટમાં ક્ષત્રિયોનું મહાસંમેલન યોજવાનું પણ જાહેરાત કરાઈ છે. તેમ ક્ષત્રિય આગેવાનોએ જણાવ્યું હતું. ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ વિરુદ્ધ ટિપ્પણી કરતા ક્ષત્રિય સમાજમાં બેઠકોનો દોર શરૂ થઈ ગયો છે. એટલું જ નહીં, સૌરાષ્ટ્ર બાદ ઉત્તર ગુજરાતમાં વિરોધનો વંટોળ ઉઠ્યો છે. ઊંઝામાં રૂપાલા વિરુદ્ધ પોલીસ સ્ટેશને ફરિયાદ આપવામાં આવી છે. અમદાવાદમાં ક્ષત્રિયોની એક બેઠક મળી હતી, જેમાં મતના માધ્યમથી ભાજપને સબક શીખવવાનું નક્કી કરાયું છે. બીજી તરફ આ વિવાદે થાળે પાડવા ભાજપ પ્રદેશ પ્રમુખ CR પાટીલે ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાને મેદાન ઉતાર્યા છે. જોકે અન્ય ક્ષત્રિયો એકે આગેવાનનું માનવા તૈયાર નથી. રાજ્ય ચૂંટણી પંચમાં રૂપાલા વિરુદ્ધ ફરિયાદ થઈ છે. ચૂંટણી પંચે રાજકોટ કલેક્ટર પાસે આ અંગેનો અહેવાલ માંગ્યો છે. લોકસભાના રાજકોટના ઉમેદવાર પરસોત્તમભાઈ રૂપાલાજીએ જે અમારી રાજપૂત સમાજ ઉપર તથા આપણા આરાધ્ય પુરુષ ભગવાન શ્રી રામચંદ્રજીને જે ન શોભે એવી ભાષામાં અને અમારી જાતિને કલંકિત કરે એવા શબ્દો વાપર્યા. અમારી બેટી, અમારા ખાનપાન એટલે રોટી ઉપર અને અમારી આદિશક્તિ ભવાની તલવાર જે દેશના રક્ષણ માટે, ધર્મના રક્ષણ માટે જેનો અમે ઉપયોગ કરતા, એમનું પણ આ બધું અપમાન કર્યું છે. એના માટે મેં ફરિયાદ આપી છે. શું કહેશો, શું માંગ છે તમારી? અમારી માંગ એક છે કે આપણા ભારતને લોકશાહી બચાવવા માટે આવા પુરુષોને, રૂપાલાજી જેવાને જો લોકસભાના સભ્ય બનાવીને મોકલવામાં આવે તો ભારત દેશની શું દશા થાય
જો આ દુર્દશામાંથી બહાર નીકળવું તો આવા માણસોને સદંતર રાજકારણમાંથી દૂર કરવા માટેની અમારી માગણી છે. અને અમારી જાતિને જે અપમાનિત કર્યું એની ક્ષમા માગે, ક્ષમાના યોગ્ય નથી, એમને કડકમાં કડક સજા થાય અને એના માટે સરકારશ્રીએ પણ કાયદા ઘડવા જોઈએ. ખાસ કરીને ગત 24 તારીખના રોજ એક સોશિયલ મીડિયાના માધ્યમથી એક વિડીયો વાયરલ થયો અને એ વિડીયોમાં રાજકોટના પરસોત્તમ ખોડાભાઈ રૂપાલા દ્વારા જે શબ્દોનું વર્ણન ન થાય એવા શબ્દોનું વર્ણન તેમના મુખેથી થયેલ અને ક્ષત્રિય સમાજના એક દીકરા તરીકે ક્ષત્રિય સમાજને આ શબ્દો ક્ષત્રિય સમાજ કોઈ પણ ભોગે સહન ન કરે. ત્યારબાદ મને પણ ક્યાંક ને ક્યાંક એવું લાગ્યું કે મારે આમાં કોર્ટની પ્રક્રિયાથી પણ જવું જોઈએ. તો મેં કોર્ટમાં પિટિશન દાખલ કરેલી છે, ફરિયાદ દાખલ કરેલી છે આઈપીસી કલમ 499 અને 500 મુજબ. ત્યારબાદ માનનીય ન્યાયાધીશે ગઈકાલે સાંજે 5 વાગે મારી જુબાની પણ લીધેલી છે અને આવનારી 15 તારીખે મારે સાક્ષીઓ સાથે હાજર રહેવું એવો આદેશ કોર્ટ તરફથી છે અને મને કોર્ટ ઉપર સંપૂર્ણ ભરોસો, ન્યાયતંત્ર ઉપર સંપૂર્ણ ભરોસો છે કે કોઈ પણ રાજકીય કે સામાજિક આગેવાન હોય કોઈ પણ જ્ઞાતિનું ઘસાતું બોલે એ ન ચલાવી શકે. કોર્ટમાં ફરિયાદ કરી છે, માફી નથી માગી, હજી સુધી તમે 5 દિવસ થઈ ગયા વાતને. કાલે CR પાટીલ પણ આવ્યા હતા રાજકોટ, એને પણ કીધું હતું કે અમારે વાટાઘાટો ક્ષત્રિય સમાજ સાથે ચાલુ છે, તો હજી કોઈ રિઝલ્ટ મળ્યું? ખાસ કરીને કોની સાથે વાટાઘાટો કરતા હોય એ મને ખ્યાલ નથી, પણ ગુજરાતની અંદર તમામ શહેરો કે જિલ્લાની અંદર જે ક્ષત્રિય સમાજના યુવાનોએ કે જે સંસ્થાઓએ આગેવાની લીધી છે એની અંદર તો કોઈ પણ પ્રકારની વાટાઘાટો ચાલુ નથી. કારણ કે હું બધા એના વ્યક્તિગત પરિચયમાં છું અને વ્યક્તિગત અમારે પણ અંદરો અંદર વાતો થતી હોય ત્યારે અત્યારે એ કોની એ કોન્ટેક્ટમાં હોય એ મને ખ્યાલ નથી, પણ જે ક્ષત્રિય સમાજ જમીની સ્તર ઉપર આ મુદ્દાને આગળ વધારી રહ્યો છે એની અરે તો ચોક્કસપણે કોઈ સંપર્કમાં નથી એવું ગેરંટી સાથે કહું. ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના બેન નૈનાબા જાડેજાએ ગઈકાલે વિડીયો બનાવીને એવું કીધું કે સુરેન્દ્રનગરમાં પરસોત્તમ રૂપાલાના પુતળા દહન મામલે દક્ષ ક્ષત્રિય સમાજના આગેવાનો વિરુદ્ધ ગુનો દાખલ કરવા મુદ્દે ક્ષત્રિય સમાજના આગેવાનો બી ડિવિઝન પોલીસ મથકે પહોંચ્યા હતા. ક્ષત્રિય સમાજના 10 આગેવાનોને સુરેન્દ્રનગર બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં રજૂ કરાયા હતા. સુરેન્દ્રનગર ક્ષત્રિય સમાજના કાર્યાલય ખાતે પરસોત્તમ રૂપાલાનું પુતળાનું દહન કરવામાં આવ્યું હતું. તે અંગે 10 આગેવાનો સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. પરસોત્તમ રૂપાલાના વાણીવિલાસ સામે ક્ષત્રિય સમાજમાં રોષ જોવા મળ્યો છે અને પુતળા દહન કરવામાં આવ્યું હતું, જેને લઈને 10 આગેવાનો સામે ફરિયાદ નોંધાઈ છે. યુવરાજસિંહ પરમાર, કૃષ્ણપાલસિંહ ઝાલા, રામદેવસિંહ ઝાલા, મહાવીરસિંહ નિર્મળસિંહ, વિશ્વરાજસિંહ હરદેવસિંહ, મયુરસિંહ હિતેન્દ્રસિંહ અને રાજભા સહિતના ક્ષત્રિય સમાજના આગેવાનો પોલીસ મથકમાં હાજર થયા હતા. રૂપાલા સામે કડક કાર્યવાહીની માંગણી પણ કરવામાં આવી હતી. લોકસભાની ચૂંટણીને લઈને ગુજરાતના બાકી રહેલા નામોની આજે જાહેરાત થઈ શકે છે. મોડી સાંજે બાકી રહેલા 7 ઉમેદવારોની કોંગ્રેસ જાહેરાત કરી શકે છે, જેમાં મહેસાણાથી પાટીદાર ચેરાને સ્થાન મળી શકે છે, વડોદરાથી અમીર રાવત અથવા નરેન્દ્ર રાવતને ટિકિટ મળી શકે છે. અમદાવાદ પૂર્વ બેઠક પરથી ગીતા પટેલ, હિંમતસિંહ પટેલ અથવા દલસુખ પટેલના નામની ચર્ચા ચાલી રહી છે. રાજકોટ બેઠક પર કોળી સમાજના આગેવાન વિક્રમ સોરાણીને ટિકિટ મળી શકે છે. જૂનાગઢ બેઠક પર ધારાસભ્ય વિમલ ચુડાસમાના પત્નીને કોંગ્રેસ ટિકિટ આપી શકે છે. પોરબંદર બેઠક પર મેર સમાજને ટિકિટ મળી શકે છે. કોંગ્રેસે રાજકોટ, સુરેન્દ્રનગર, જૂનાગઢ, નવસારી, અમદાવાદ પૂર્વ, મહેસાણા અને વડોદરા બેઠક માટે ઉમેદવારોના નામ જાહેર કર્યા નથી. અન્ય 17 બેઠકો માટે ઉમેદવારોના નામ જાહેર કરી દેવામાં આવ્યા છે, જે હાલ પ્રચાર પ્રસારની કામગીરીમાં વ્યસ્ત થઈ ગયા છે. રાજકોટ બેઠક માટે હિતેશ વોરા, ઇન્દ્રનીલ રાજગુરુ, ડોક્ટર હેમાંગ વસાવડા અને લલિત કગથરાના નામ ચર્ચામાં છે. જૂનાગઢ બેઠક પર વિમલ ચુડાસમાના પત્ની ઉપરાંત હીરાભાઈ જોટવા અને પૂંજાભાઈ વંશનું નામ પણ ચર્ચામાં છે. સુરેન્દ્રનગર બેઠક પર ભાજપ દ્વારા ચુવાડિયા સમાજમાંથી આવતા ચંદુ શિહોરાને ટિકિટ આપવામાં આવી છે, ત્યારે કોંગ્રેસ અહીંથી તળબદા સમાજમાંથી કોઈને ટિકિટ આપે તેવી સંભાવના છે. નવસારી, અમદાવાદ પૂર્વ, મહેસાણા અને વડોદરા બેઠક માટે પણ ભાજપના ઉમેદવારોને બરાબરની ટક્કર આપી શકે તેવા સક્ષમ ઉમેદવારોને મેદાનમાં ઉતારવાની કોંગ્રેસની વ્યૂહરચના છે. મહત્વનું છે કે લોકસભાની છેલ્લી 2 ચૂંટણીથી ગુજરાતમાં કોંગ્રેસને સમ ખાવા પૂરતી એક પણ બેઠક મળતી નથી. સતત ત્રીજી વખત આવો કરુણ પ્રકાશ ન થાય તે માટે કોંગ્રેસ આ વખતે ખૂબ જ ગંભીર બની હોય તેવું લાગી રહ્યું છે. ભાજપમાં કેટલીક બેઠક પર ઉમેદવારોના નામ જાહેર કરાયા બાદ કાર્યકરોના આગેવાનોમાં વિરોધનો વંટોળ ફાટી નીકળ્યો છે, જેનો લાભ કોંગ્રેસને મળી શકે છે. જો ઉમેદવારોની યોગ્ય પસંદ કરવામાં આવે તો કોંગ્રેસ ગુજરાતમાં ભાજપને બરાબરની ટક્કર આપવા માટે તૈયાર થઈ રહ્યું છે.
બનાસકાંઠામાં લોકસભાની ચૂંટણીનો રંગ જામ્યો છે ત્યારે કોંગ્રેસ ભાજપમાં તોડજોડની રાજનીતિ ચાલી થઈ ગઈ છે. તેવા સમયમાં જ બનાસકાંઠા કોંગ્રેસના અને થરાદના રાજપૂત સમાજના પ્રમુખ એવા ડીડી રાજપૂતે કોંગ્રેસ સાથે છેડો ફાડી સભ્યપદ અને હોદ્દા પરથી રાજીનામું આપી દીધું છે અને તેના કારણે રાજકારણ ગરમાયું છે, જેમાં કોંગ્રેસના ઉમેદવાર જ્ઞાનીબેન ઠાકોરને વધુ એક ઝાટકો જોવા લાગ્યો છે. ડીડી રાજપૂત 2017ની વિધાનસભાની ચૂંટણીમાં થરાદ બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર પણ હતા. દેશ અને દુનિયામાં વસતા કરોડો હિન્દુઓની આસ્થાનું પ્રતીક એવા ભગવાન શ્રી રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો અવસર જ્યારે આપણી વચ્ચે આવ્યો ત્યારે કોંગ્રેસ પાર્ટીના વરિષ્ઠ આગેવાનોને જ્યારે રામ મંદિર ટ્રસ્ટ દ્વારા ઉપસ્થિત રહેવા માટે આમંત્રણ પાઠવવામાં આવ્યું અને આમંત્રણનો પણ જો અસ્વીકાર કરવામાં આવતો હોય તો તે પાર્ટી સાથે જ્યારે પણ અસ્વીકાર કર્યો ત્યારથી હું મારા મનની અંદર ખૂબ જ દ્વિધા અને દુઃખની લાગણી અનુભવી રહ્યો હતો અને મારા આત્માને ઠેસ પહોંચી હતી. મારા આત્માના અવાજને અનુસરીને આજે હું કોંગ્રેસ પાર્ટીના મારા હોદ્દા ઉપરથી તેમજ પ્રાથમિક સભ્ય પદેથી પણ હું રાજીનામું આપવા માટે જઈ રહ્યો છું. રાજીનામું આપ્યા પછીનો આપનો આગળ કાર્યક્રમ પછીના કાર્યક્રમમાં હું મારા સમાજના આગેવાનોની વડીલોની એક મેં મિટિંગ બોલાવી છે. એની અંદર મારા સમાજના આગેવાનો સાથે હું ચર્ચા વિચારણા કરીશ, એમના સાથે સલાહ મશવરો કરી તેમજ મારી સાથે જે કંઈ અન્ય સમાજના પણ કાર્યકર્તાઓ છે, મારા શુભેચ્છકો છે, એમની સાથે પણ ચર્ચા વિચારણા કરી અને આગળનો જે કંઈ નિર્ણય છે એ હું આપને જણાવીશ. અમરેલી ભાજપમાં ભરતી મેળો જોવા મળી રહ્યો છે. અમરેલીના બગસરા શહેર કોંગ્રેસ પ્રમુખે પોતાના કાર્યકરો સાથે પ્રમુખ પદેથી રાજીનામું આપતા રાજકારણમાં ગરમાવો જોવા મળ્યો હતો. બગસરા શહેર કોંગ્રેસ પ્રમુખ ચિરાગ પરમાર અને કારોબારી સભ્યોએ રાજીનામા આપી દીધા છે. બગસરા તાલુકા ભાજપ પ્રમુખ પ્રદીપ ભાખરે લોકસભા ચૂંટણી પહેલા જ રાજીનામું આપતા કોંગ્રેસમાં ગાબડું પડ્યું છે. ત્યારે ધારી વિધાનસભાના ધારાસભ્ય જેવી કાકડિયાની ઉપસ્થિતિમાં બગસરા શહેર કોંગ્રેસ પ્રમુખ ચિરાગ પરમારે કેસરીઓ ધારણ કર્યો હતો અને તેના કારણે કોંગ્રેસમાં ભંગાણ પડ્યું. બગસરા શહેર કોંગ્રેસ પ્રમુખ ચિરાગ પરમાર કોંગ્રેસના કારોબારી સભ્યો સાથે ભાજપનો ખેસ ધારણ કર્યો હતો અને રામ મંદિરમાં કોંગ્રેસે આમંત્રણ ન સ્વીકારતા બગસરા શહેર કોંગ્રેસ પ્રમુખે નારાજગી સાથે રાજીનામું આપ્યું હોવાનું જણાવ્યું હતું. કોંગ્રેસમાં જે રીતે પરિવારવાદ ચાલે છે એમથી કેવી નારાજગી? પરિવારની રાજનીતિ બહુ ખરાબ છે દેશ માટે, તો પરિવારની રાજનીતિ ન આવવી જોઈએ એ મારું માનવું છે. અને ખાસ કરીને માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદીના વિકાસના કામમાં અમે જોઈન્ટ થયા છીએ અને દેશ જો ભારત દેશ નહીં પણ પૂરા વિશ્વની અંદર જો સારું કામ કરતા હોય તો અમને એમ થયું કે અમે કેમ રહી જાય, એના સહભાગી બનવામાં કેમ રહી જાય, એટલા માટે અમે લોકો ભાજપ જોઈન કરી છે. અને બીજી વાત એ કે જો રામ કા નહીં વો કિસી કામ કા નહીં, આ મારું એક સૂત્ર છે, જો રામ કા નહીં વો કિસી કામ કા નહીં. તો સરસ મજાનું મારી બગસરાની જનતાને અને બગસરાની જનતાનો ખૂબ પ્રેમ વધશે. અને બગસરાની જનતાને મારી એક વિનંતી છે, ખોબલે ને ધોબલે મત દેવાના છે અને આપણા જે ઉમેદવાર છે એને સારા એવા જે 5 લાખ મતનો જે ટાર્ગેટ છે એનાથી પણ વધારે મત દઈ અને આપણે માનનીય નરેન્દ્રભાઈ મોદીને હાથ મજબૂત કરવાના છે. જય હિન્દ, જય ભારત. જેવી કોંગ્રેસમાં ગાબડું પાડ્યું છે, શહેર કોંગ્રેસના પ્રમુખ સહિત કારોબારી સભ્યો પણ છોડી જાય. આજે બગસરા મુકામે બગસરા શહેર કોંગ્રેસના માનનીય પ્રમુખ શ્રી ચિરાગભાઈ પરમાર અને એની ટીમ આખી, જે પ્રમુખ અને પ્રમુખના ઉપપ્રમુખ અને એની કારોબારી આખી લોકો બધા એક સાથે મોદી સાહેબના વિશ્વાસમાં એનો વિશ્વાસ વ્યક્ત કરી એની કામગીરી ખૂબ સારી છે. ત્યારે દેશ લેવલે એની કામગીરીના વિચારથી એના સમર્પણમાં ધ્યાન આપી અને આજે સૌ એકી સાથે બધા કોંગ્રેસ છોડી અને ભાજપમાં જોઈન્ટ થયા છે અને એને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને આખી ટીમને. અને વધારેમાં વધારે આ વિસ્તારનું બગસરાનું કામ વધારેમાં વધારે આ લોકો બધા કરે એના માટે ભગવાન પાસે પ્રાર્થના કરું છું. આજથી એવો જોઈન્ટ થયા છે, દૂધમાં સાકર ભળે એ રીતે ભરી અને બધાનું સાથે મળીને બધાને કામ કરશું. લોકસભાની ચૂંટણી છે, અત્યારે ભરતી મેળો જે રીતે ચાલુ છે, શું કહેશો? લોકસભાના ભરતી મેળો નહીં, મોદી સાહેબની જે કામગીરીના વિશ્વાસ રૂપે આ બધા લોકો કોંગ્રેસમાં કાંઈ નથી, બધાને ખ્યાલ છે. કોંગ્રેસમાં હું વિધાનસભાનો સભ્ય છું ત્યારે કોંગ્રેસમાં 15 જણા છે પણ એ પણ અંદરો અંદર બાજે છે. ત્યારે આ કોંગ્રેસમાં કોઈને વિશ્વાસ નથી રહ્યો, ત્યારે કોંગ્રેસના તમામ કાર્યકરો આજે ભાજપમાં જોડાઈ શક્યા છે અને ભાજપને સારી કામગીરી અને શ્રેષ્ઠ કામગીરીને મોદી સાહેબના વિશ્વાસથી આજે બધા ભાજપમાં પ્રવેશ કર્યો છે. લોકસભા ચૂંટણી જાહેર થાય બાદ ભારતીય જનતા પાર્ટી દ્વારા જાહેર કરાયેલા ઉમેદવારોને કારણે વિવાદ ઊભો થયો છે અને વિવાદનો અંત લાવવા પ્રદેશ ભાજપ સહિત પાર્ટીના શ્રેષ્ઠ નેતૃત્વ દ્વારા પ્રયાસો હાથ ધરવામાં આવે છે.
કાર્યકર્તાઓને સમજાવવામાં ઉમેદવારોને કામે લાગી જવા માટે સૂચન કરવા માટે રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી હિંમતનગર પહોંચ્યા હતા. લોકસભા ચૂંટણીમાં જાહેરનામું પ્રસિદ્ધ થયા બાદ ભાજપ દ્વારા પ્રથમ વખત ભીખાજી ઠાકોરના નામની જાહેર કરવામાં આવી હતી, પરંતુ ઠાકોર અને ડામોર અટકના વિવાદને લઈને તેમની જગ્યાએ શોભનાબેન બારૈયાના નામની ભારતીય જનતા પાર્ટી દ્વારા જાહેરાત કરવામાં આવી હતી. શોભનાબેન બારૈયાનો પણ સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં વિરોધ જોવા મળી રહ્યો હતો. આ વિરોધ દિવસે દિવસે વધતો જઈ રહ્યો હતો, ત્યારે ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી હિંમતનગર આવી પહોંચ્યા હતા અને હિંમતનગર આવ્યા બાદ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ, ધારાસભ્યો તેમજ સંગઠનના પદાધિકારીઓ સાથે બેઠક યોજી હતી. આ બેઠકમાં અનેક ચર્ચાઓ પણ કરવામાં આવી હતી. જિલ્લા પંચાયત પ્રમુખના નિવાસસ્થાને બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના સંગઠન હોદ્દેદારો, ચૂંટાયેલી પાંખના સભ્યો સહિતના લોકો હાજર રહ્યા હતા. હર્ષ સંઘવી દ્વારા એક એક વ્યક્તિને અલગ અલગ વાતચીત કરવા માટે બોલાવવામાં આવ્યા હતા. અગાઉ જે લોકો વિરોધ કરી રહ્યા હતા તે લોકો પૈકીના પણ કેટલાક કાર્યકરો અને સભ્યો આ બેઠકમાં હાજર જોવા મળ્યા હતા. તો અરવલ્લી જિલ્લામાંથી પણ ધારાસભ્ય સહિતના કાર્યકરોને બેઠકમાં હાજર રહ્યા હતા. આ બેઠક દરમિયાન તમામ કાર્યકરો અને સંગઠનના હોદ્દેદારોને કામે લાગી જવા માટે સૂચના આપવામાં આવી હતી અને જંગી બહુમતીથી ઉમેદવારને જીતાડવા માટે પ્રયાસો હાથ ધરવા સૂચન કરાયું હતું. લગભગ 4 કલાક જેટલા સમય સુધી આ બેઠકોનો દોર ચાલ્યો હતો. આજે સવારે હિંમતનગર ખાતે આપણા ગુજરાત રાજ્યના ગૃહમંત્રી આદરણીય શ્રી હર્ષભાઈ સંઘવી સાહેબ કાર્યકર્તાઓની મુલાકાત અર્થે આવ્યા હતા અને આજે એમને અમારા જિલ્લા પંચાયતના પ્રમુખના નિવાસસ્થાને જુદા જુદા કાર્યકર્તાઓની સાથે મુલાકાત કરી અને કાર્યકર્તાઓને આવનારી ચૂંટણીમાં મોટિવેશન કર્યા, એમને ઉત્સાહ વધાર્યો છે અને આવનારી ચૂંટણીમાં ખૂબ ઉત્સાહપૂર્વક કામગીરી કરવા માટે એમને પ્રોત્સાહન પૂરું પાડ્યું છે. કેટલા કાર્યકર્તાઓ હતા અને કયા કયા જિલ્લાના હતા ને કોણ હતા? આજે જે કાર્યકર્તાઓ અહીંયા ઉપસ્થિત રહ્યા હતા એમાં સાબરકાંઠા જિલ્લા અને અરવલ્લી જિલ્લાના અગ્રગણ્ય કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. ઉમેદવાર બદલવાની પણ વાત કરવામાં ના, ઉમેદવાર બદલવાની અત્યારે હાલ કોઈ એવી ચર્ચા અહીંયા થયેલ નથી. અત્યારે હાલ તો જે પણ કાર્યકર્તા આવ્યા હતા એ કાર્યકર્તાને આગામી ચૂંટણીમાં આ જે પણ ઉમેદવાર છે એ ઉમેદવારને ભારે બહુમતીથી જીતાડવા માટેની જ ખાલી ચર્ચા કરવામાં આવી છે અને કાર્યકર્તાઓમાં ઉત્સાહ વધારવામાં આવે છે. એક તરફ વિરોધ કરી રહ્યા હતા એ લોકો પણ આ બેઠકમાં જોવા મળી રહ્યા હતા, એ બાબતે શું કહેશો? આજે તો જે પણ કાર્યકર્તાઓ કોઈ વિરોધ કરતા હોય એ તમામને એમની જે પણ લાગણી હોય એ લાગણી આજે એમને આપણા ગૃહમંત્રીએ સાંભળી છે, એમને આશ્વાસન આપ્યું છે અને ભવિષ્યમાં એમને જે પણ કામ હોય એ કામ કરવા માટે એમને ખાતરી આપી છે અને આવનારી ચૂંટણીમાં એ કામે લાગી જવા માટેની દરેકને એમને સૂચના આપેલી છે. પહેલા તો કહું, મને તો એવું કંઈ બહુ વધારે વિરોધ જેવું કંઈ લાગ્યું નથી અને એવું કંઈ ચર્ચાનો વિષય નથી. મતદારોમાં કોઈ પ્રકારનો નથી. કાર્યકર્તામાં ક્યાંક સામાન્ય નાની મોટી નારાજગી હોઈ શકે છે. આજે જે પણ વિષય હતો એ લીડને લઈને હતો. સંગઠનની જોડે બેસી પરામર્શ કરવામાં આવ્યું જવાબદાર વ્યક્તિઓ સાથે, અને નેતાઓ તો ઇલેક્શન નજીક છે એટલે આવવાના છે અને આવતા જતા રહેવાના છે. અને એ પ્રકારે એક વખત હર્ષભાઈની મુલાકાત હતી અને હર્ષભાઈએ તમામ લોકોને વ્યક્તિગત સાંભળીને કેવી રીતના, જેમ કે મારી વિધાનસભાની વાત કરું તો મને ચોક્કસથી કીધું કે ભાઈ તું કેવી રીતના પ્લાનિંગ કરવાના છો, કેવી રીતના શું છે. એટલે પ્લાનિંગની ચર્ચા હતી, નહીં કે કોઈ એવો ચર્ચા વિચારણા હોય કે ભાઈ શું થશે શું નહીં, એવો ચિંતાનો તો મને એક ટકોય માહોલ એવો લાગ્યો નહીં. કારણ કે ગુજરાતની રાજનીતિ અને ગુજરાતની અંદર માન્ય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને અમિતભાઈ શાહ સાહેબ બંનેને જોઈને અહીંના મતદારો મન બનાવતા હોય છે ને અહીંના મતદારો તે પ્રકારે મતદાન કરતા હોય છે. અને આખા ગુજરાત નહીં પરંતુ ભારત દેશની અંદર અને વિશ્વની પલક ઉપર આજે માન્ય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબની ચર્ચા થતી હોય છે. એટલે સ્વાભાવિક છે કે આ સાબરકાંઠા સીટ હોય કે આવનારી 26 સીટો, મને ચોક્કસથી એટલો વિશ્વાસ છે કે ભારતીય જનતા પાર્ટી 5 લાખથી વધુ મતોની લીડથી જીતવાની છે. ઇલેક્શનના ઉમેદવારો નક્કી થયા એ પહેલા પણ આ જ વાત હતી અને પછી પણ આ વાત છે. કારણ કે આ ઇલેક્શનમાં કોઈ એવું હું માનું છું ત્યાં સુધી એવું કોઈ વ્યક્તિગત વાત આવતી નથી કોણ ઉમેદવાર છે. અહીંનું ઇલેક્શન 26 વિધાનસભા અને ભારતનું ઇલેક્શન માન્ય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબને જોઈને લડાતું હોય છે. ઉમેદવાર કોણ છે શું છે મેં પહેલા જ કીધું છે, એનાથી કોઈ એવો વિષય ચર્ચાનો રહેતો નથી. અહીંયા માત્ર ને માત્ર વિષય એટલો જ છે કે સાબરકાંઠા સીટને આપણે 5 લાખથી વધુ મતથી કેવી રીતના જીતવી અને કેવી રીતના આપણે એનું પ્લાનિંગ કરવું, અને એની સતત પરામર્શ ને એની સતત ચિંતા અને એની આવી અવારનવાર મિટિંગો નાની મોટી થવાની છે. અને આ એક સીટ નહીં
પરંતુ 26 સીટ અહીંયા જવાબદાર જે મંત્રીઓ છે, જવાબદાર સીએમ સાહેબ કે સંગઠનના CR પાટીલ સાહેબ હોય, એ તમામ લોકો અવારનવાર અહીંયા સાબરકાંઠાની મુલાકાતે અને 26 સીટની મુલાકાતે આવવાના છે. અરવલ્લીનું જે વિવાદ ચાલી રહ્યો છે, અરવલ્લીમાં હજુ વિરોધ વધી રહ્યો છે, શમવાનું નામ નથી લેતું. એ પરિસ્થિતિ વચ્ચે શું હાલનો મામલો? મેં પહેલા જ કીધું આપને, સ્વાભાવિક છે કે જે પ્રકારે કદાચ ભીખાજીના સમર્થકોને જે પ્રકારે એમને દુઃખ થયું હશે, પરંતુ તમામ લોકોને ભીખાજી પોતે મળીને એને સમજાવવાનો પ્રયત્ન કરે એવી હું આશા. સાબરકાંઠાના ઉમેદવારના વિરોધનો વિવાદનો અંત નથી આવતો ત્યારે ઈડર તાલુકાના વસઈ ગ્રામજનો દ્વારા ચૂંટણી બહિષ્કારનું બોર્ડ લગાવવામાં આવતા સ્થાનિક રાજકારણમાં હડકંપ મચી ગયો છે. જ્યારે લોકસભાની ચૂંટણીની જાહેરાત થઈ ગઈ છે ત્યારે રાજકીય પક્ષો પ્રચારમાં જોતરાયા છે. ત્યારે ઈડર તાલુકાના વસઈ ગામમાં ગ્રામજનો દ્વારા એક બોર્ડ મારવામાં આવ્યું છે, જેમાં લખવામાં આવ્યું છે કે ગ્રામ પંચાયતનું મકાન નહીં તો વોટ નહીં અને સત્તાધારી રાજકીય પક્ષે વસઈ ગામમાં પ્રવેશ કરવો નહીં. ત્યારે આ બોર્ડ મારતા સત્તાધારી પક્ષના નેતાઓના પગ હચમચી ગયા છે. જો આ સમગ્ર મામલે વાત કરીએ તો વસઈ ગ્રામ પંચાયતનું મકાન તંત્ર દ્વારા 2017માં નોન યુઝ કરવામાં આવતા આ મકાન તોડી પાડવામાં આવ્યું હતું અને ત્યારથી જ વસઈ ગ્રામ પંચાયતમાં હાલ એક ભાડાના મકાનમાં ચાલી રહ્યું છે. ત્યારે નવું પંચાયત મકાન બનાવવા માટે સત્તાધારી પક્ષ તેમજ તંત્ર દ્વારા ઠાલા વચનો જ આપવામાં આવ્યા હતા. ત્યારે પંચાયતનું મકાન બને તે માટે સરપંચ નરેશ દેસાઈ અને સભ્યો દ્વારા તેમજ ગ્રામજનો દ્વારા સત્તાધારી પક્ષના નેતાઓ તેમજ તંત્રને વારંવાર રજૂઆત કરી હતી અને તે માટે ઉગ્ર દેખાવો પણ કર્યા હતા. ત્યારબાદ તંત્ર દ્વારા મકાન બનાવવાની કામગીરી તો શરૂ કરાઈ, પરંતુ તે મકાન અધવચ્ચે જ રહ્યું હતું અને કામગીરીને ટલ્લે ચડાવી દીધી હતી. એવા આક્ષેપો ગ્રામજનો દ્વારા લગાવવામાં આવી રહ્યા છે. તેમનું કહેવું છે કે નિંદ્રાધીન તંત્ર દ્વારા આજ દિન સુધી કોઈ જ કાર્યવાહી કરાઈ નથી, ફક્ત આશ્વાસનો જ અપાયા છે. ત્યારે વસઈ ગ્રામજનો દ્વારા ન છૂટકે ચૂંટણી બહિષ્કારના બોર્ડ લગાવવાની ફરજ પડી છે. 2017માં આ ગ્રામ પંચાયત જર્જરિત થઈ ગયેલી હતી, એનું નોન યુઝ સર્ટી અમે લીધું હતું અને નોન યુઝ લીધા પછી અમે નવી ગ્રામ પંચાયતનું મકાન બને તેના માટે અમે પ્રયત્નો કર્યા હતા. વારંવાર રજૂઆતો કરવા છતાંય, લેખિતમાં આપવા છતાં, મૌખિકમાં આપવા છતાં, રૂબરૂ ઊંચી સરકારી કચેરીઓમાં રજૂઆત કરવા છતાં પણ કોઈ પરિણામ મળ્યું નહોતું. છેવટે 2022માં અમને વર્ક ઓર્ડર આપવામાં આવ્યો. એ 2022માં થી અત્યાર સુધીમાં એ કામ આ સામે દેખાય છે એ પ્રમાણેનું જે હજુ કન્ડિશનમાં છે અને ના છૂટકે ગ્રામજનોએ એવો નિર્ણય નક્કી કર્યો કે ભાઈ હવે આપણે જો ગ્રામ પંચાયતનું મકાન ના બને કે એમાં કોઈ વિકાસ ના થાય તો આપણે સાર્વજનિક અને આખા ગામે આ ગામમાં કોઈ પણ રાજકીય પક્ષોએ ગામમાં પ્રવેશ કરવા દેવો નહીં અને ચૂંટણીનો બહિષ્કાર કરવો. આ રીતે અમારા ગામ લોકોનું આયોજન કરેલું છે. સાબરકાંઠા જિલ્લાના ઈડર તાલુકાનું વસઈ ગામ લગભગ 2016-17 થી પંચાયત બહુ અમારી જર્જરિત થઈ ગઈ હતી. 1-2 વાર તો ઉપરથી ધાબાના થીપડા પડીને અને તલાટી શ્રીને પણ થોડીક ઈજા થયેલી. ત્યાર પછી અત્યારે ભાડાના મકાનમાં છે પંચાયત અને સરકારશ્રીને વારંવાર રજૂઆત કરવા છતાં પણ અમારા મકાનનો કોઈ ઉકેલ આવતો નથી. એટલા માટે ગામ લોકોએ એવું નક્કી કર્યું છે કે ભાઈ કોઈ પણ સત્તાધારી પક્ષ હોય આ વિપક્ષ હોય, કોઈ પણ પક્ષને ગામમાં પેસવા દેવાના નહીં અને આપણે વોટનો બહિષ્કાર કરવો છે. કેમ કે આપણા મકાનનું આટલા વર્ષોથી વારંવાર લિખિતમાં રૂબરૂ રજૂઆતો કરવા છતાં પણ મકાનનું કઈ કામ થતું નથી. આ લાદરોને જે કામ આવ્યું છે કેટલા સમયથી પડ્યું? હાલના ધોરણે સાહેબ જે કામ આવેલું છે લગભગ 2022 થી ચાલુ છે, પણ 1.5-2 ફૂટ ચણાય અને પછી રિસેસ પડે છે. મને ખબર નથી પડતી કે આ 5 વર્ષીય યોજનામાં છે કે 20 વર્ષીય યોજનામાં છે. એટલે આના માટે સરકારશ્રીને લાગતા વળગતા ખાતાકીય જો કોઈ હોય તો તપાસ કરીને સત્વરે મકાન પૂર્ણ કરે. સમસ્યા પંચાયત ઘરની છે. 1922ની સાલથી તો ના બોધકામ ચાલુ કરી છે. 2 ફૂટ ચડે છે, 2 ફૂટ બંધ રહે પાછું, વળી 2 દાડા આવું 2 દાડા ના આવું, મહિનો બંધ રહે. એવું ખોળમાં પડી શકે. સત્તાજી છે પણ પડતા નથી રજૂઆત કરવાથી. છેવટે થાકીને ગામજનોએ આ નિર્ણય લીધો કે ભાઈ આપણું કામ ના થાય તો આપણે આપણું ગુજરાતમાં અત્યારે બસ આટલું જ. વધુ સમાચાર અપડેટ્સ માટે જોતા રહો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત, ગુજરાતી ધડકન. નમસ્કાર.